હું જ્યારે અહીંયા પહેલી વાર મીટનાવરમાં આવ્યો તો અહીંયા કંઈ નહીં હતું. મારી રામ ભગવાન પર આસ્થા હતી. ગામવાલાએ મને રજૂઆત પણ કરી હતી. તો મારા ફાધરની ડેથ થઈ અને એની પહેલી બર્થડે હતી, જન્મજયંતિ હતી, ત્યારે હું આ ગામવાલાને મારા ફાધરના યાદમાં બનાવવા માટે મેં એમને મારું યોગદાન આપ્યું. તે પછી 2012માં પહેલી વાર રામ ભગવાનની અહીંયા સ્થાપના થઈ અને ત્યારથી આ 10મો પ્રાણ પ્રતિષ્ઠા છે. 10 વર્ષથી લગાતાર અમે અહીંયા રામ ભગવાનની રામનવમી ભવ્ય રીતે ઉજવી રહ્યા છે. મારું એક સૌભાગ્ય છે કે હું એક માઇનોરિટી કોમમાંથી આવ્યો છતાં પણ આ ગામવાલાએ એવું મારા માટે નક્કી કર્યું કે જ્યાં લગીન હું જીવતો રહીશ ત્યારે ત્યાં લગીન હું રામ ભગવાનનું જ્યારે રામનવમી હોય તે ધ્વજા મારા હાથથી કરવા માટે ગામવાલાએ પોતે નક્કી કર્યું. આવું નસીબ બીજા કોઈને ના મળે. તો એ મારા માટે બહુ મોટું સૌભાગ્ય છે.